વેલકમ બેક। તો મહત્વના સમાચારની વાત કરીશું। અમદાવાદના પીરાણામાં જમીન વિવાદ મામલે મારામારી થઈ છે। બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે। બે જૂથ વચ્ચે મારામારી થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ મોડ પર છે। દ્રશ્યો સામે આવ્યા છે। બે જૂથ વચ્ચે મારામારી થઈ રહી છે। જમીન વિવાદ મામલે બે જૂથો આમને સામને આવી ગયા છે। અમદાવાદના પીરાણાની આ ઘટના જ્યાં બે જૂથો સામે આવી ગયા હોય તેવી ઘટના સામે આવી છે। હાલ તો પોલીસ ઘટના સ્થળ પર છે। કઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં બંને જૂથો આમને સામને આવી ગયા છે। તમારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, હાલ ઘટના સ્થળના દ્રશ્યો કેવા છે? બંને જૂથો આમના સામને છે, પોલીસ પણ ઘટના સ્થળે છે। આ ચોક્કસ સમગ્ર જિલ્લાની જે પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જે મુખ્ય જે પ્રેરણા તીર્થ ધામ જે કહેવામાં આવે છે તે ધામના હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આખો જે પોલીસનો કાફલો છે તે અહીં ઉતારી દેવામાં આવ્યો છે। મુખ્ય જે ગેટ છે તે અવરજવર માટે પણ બંધ કરાયો છે। જે શ્રદ્ધાળુ આવી રહ્યા તેને પણ ના પાડવા દેવામાં આવી રહી છે। એ પ્રકારની સ્થિતિ છે હાલ અહીં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતની સ્થિતિ છે। લોકો છે તે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે। હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસનો જે કાફલો છે તે કઈ રીતે પહોંચ્યો છે અને ખાસ કરીને સમગ્ર સ્થિતિ હાલ જે કંટ્રોલમાં માનવામાં આવી રહી છે। વહેલી સવારની આ ઘટના છે। વહેલી સવારે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને જે મુખ્ય જે પ્રેરણાધામ છે તેની દિવાલ છે તે તોડી દેવામાં આવી હતી। ત્યારબાદ અનેક લોકો અંદર ઘૂસી પણ ગયા હતા। તે પ્રકારના પણ હાલ જે માહિતી હાલ મળી રહી છે। પરંતુ હાલ ચોક્કસ માની શકાય કે સમગ્ર સ્થિતિનો તાક છે તે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ મેળવી રહ્યા છે અને ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ જે ઉચ્ચ અધિકારીઓ હોય તે પણ અહીં ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે અને ચોક્કસ સમગ્ર સ્થિતિ છે હાલ કંટ્રોલમાં આવી ગઈ છે। પરંતુ જે પ્રેરણાધામ છે તેનો જે મુખ્ય જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો એ જમીન વિવાદને લઈને આ સમગ્ર ઘટનાક્રમ છે તે સામે આવ્યો હતો। તેના કારણે બે જૂથો છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા અને આખો જે ઘટનાક્રમ છે વહેલી સવારથી જ આ બની રહ્યો હતો। તેના જ કારણે સમગ્ર જિલ્લાની જે પોલીસ છે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે એસઆરપીની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે અને સાથે જ જે જગ્યાએ દિવાલ તૂટી ગઈ છે તે દિવાલનો જે ભાગ છે તે ધરાશાય કરી દેવામાં આવ્યો છે। તે દિવાલ ઉપર હાલ અવરજવર માટે પણ લોકોને બંધ કરી દેવામાં આવી છે। પરંતુ અનેક જૂથના લોકો મોટી સંખ્યામાં ત્યાં પણ જોવા મળી રહ્યા છે, દેખાતા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ જે માની શકાય કે સમગ્ર સ્થિતિ જ કંટ્રોલમાં છે। સ્થિતિ વધુ ના વણશે તેને લઈને જ મોટો પોલીસનો બંદોબસ્ત છે તે હાલ અહીં છે। તે જે પ્રેરણાધામ છે જે મુખ્ય જે જગ્યા માનવામાં આવે છે તે જગ્યા ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને જે કે ગઈકાલે જોઈ શકાય છે કે ચૂંટણીનું મતદાન હતું ત્યારબાદ એક મોટો પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો। તે તમામ જે બંદોબસ્ત છે તેને જિલ્લાનો બંદોબસ્ત જે હતો તમામ બંદોબસ્ત છે તે હાલ અહીં છે। કહી શકાય કે અમદાવાદના પ્રેરણાધામ ખાતે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યો છે। એસઆરપીની ટીમ હોય, અન્ય પોલીસના જવાનો, આઈબીથી માંડીને તમામ જે વિભાગો છે તે એલર્ટ થઈ ગયા છે કારણ કે સેન્સિટિવ એ માનવામાં આવી રહ્યું છે। આ જમીનનો છેલ્લા અનેક સમયથી આ વિવાદ છે તે મોટા પ્રમાણમાં ચાલી રહ્યો હતો અને વિવાદને લઈને જ આખી આ જે ઘટનાક્રમ છે તે બન્યો હતો અને તેની સામે પથ્થરમારો પણ થયો તે પ્રકારના પણ સમાચારો હાલ અહીં આવી રહ્યા છે। હું દ્રશ્ય આપણે બતાવી જોઈ શકાય છે કે જે મુખ્ય જે જગ્યા છે જે ધામ છે તે ધામની આ આખી ઘટના છે તે બની છે અને લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે પ્રેરણાધામ છે અને ત્યાં આખી આ ઘટના બની હતી। હાલ સમગ્ર સ્થિતિ છે તે પોલીસ દ્વારા કંટ્રોલમાં કરી દેવામાં આવી છે। સમગ્ર સ્થિતિ ઉપર કંટ્રોલ છે તે પોલીસે છે તે મેળવી લીધો છે અને ત્યારબાદ જ હવે ખબર પડશે કે સમગ્ર ઘટનાક્રમમાં કઈ રીતની પોલીસે હાલ કામગીરી કરી છે। પરંતુ હાલ જે વાતાવરણ છે તે સંપૂર્ણ રીતે કંટ્રોલમાં અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે। બિલકુલ પ્રણવ, પરંતુ દિવાલ તૂટી છે, લોકોની લાગણી દુભાઈ, પરંતુ આવા સમયે હવે પોલીસ દ્વારા જે પણ લોકો તેમાં સંડોવાયેલા છે તેના સામે કેવા પગલાં લેવામાં આવી શકે છે? પોલીસ કેવા પગલાં લઈ શકે છે? આ પોલીસ બંને જે પક્ષો છે તેને સમજાવી રહી છે, તેની સાથે વાટાઘાટો પણ કરી રહી છે। મંદિરના પણ જે પ્રેરણાતીર્થ છે તેના પણ જે મુખ્ય આગેવાનો છે તો સાથે જ જે બીજા અન્ય જે જૂથ છે, સમાજ છે તેના પણ જે અગ્રણીઓ છે તેની સાથે વાતચીત કરી રહી છે, તેઓને સમજાવવાનો છે। તે હાલ અહીં પ્રયાસ કરી રહ્યા છે કે સ્થિતિ છે તે વધુ વણશે નહીં। તમામ લોકોને હાલ સમજાવી દેવામાં આવે છે। સમજાવ્યા બાદ બંને જૂથ છે એ હાલ એ માનવામાં આવ્યું છે કે પોલીસે મધ્યસ્થી કરી રહી છે, પોલીસનો મોટો કાફલો છે અને સાથે જ પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવી રહ્યા છે અને જે મુખ્ય દિવાલ તોડવામાં આવી છે ત્યારબાદ પથ્થરમારો થયો તે પ્રકારની પણ વાત છે। ત્યાંના જે ધાર્મિક
જે લાગણી દુભાઈ તે પ્રકારની પણ હાલ અહીંના લોકો કહી રહ્યા છે, પરંતુ હાલ પોલીસે સમગ્ર સ્થિતિ છે તેને પર કંટ્રોલ મેળવી લીધો છે. પોલીસ દ્વારા મોટો બંદોબસ્ત છે. આખો જે પ્રેરણા વિસ્તાર છે, જે પિરાણા વિસ્તાર છે, ત્યાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત, પોલીસની ગાડીઓ છે તે અહીં મૂકી દેવામાં આવી છે. પોલીસના આલા અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ હાલ સ્થિતિ છે તે ચોક્કસ એમ માની કે સ્થિતિ સામાન્ય છે. સ્થિતિ થાળે પાડી દીધી છે. પોલીસે મધ્યસ્થી બંને જૂથ લોકો સાથે, સંપ્રદાયો સાથે જે કહી શકાય કે સાથે વાતચીત પણ કરી છે. વાટાઘાટો પણ જે પોલીસ વિભાગ છે હાલ અહીં કરી રહ્યો છે. અમે પણ પ્રકાશ પાડજો કે આ જે વિવાદ છે તેની શરૂઆત ક્યાંથી થઈ, કારણ કે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે, લાંબા સમયનો આ વિવાદ છે. તો હાલ જો વાત કરવામાં આવે ઘટના વિશે, બે જૂથો આમને સામને આવી ગયા છે. ફરી એકવાર સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, એ ઘટના ઉપર પ્રકાશ પાડજો, જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેની શરૂઆત ક્યાંથી થઈ, કારણ કે લાંબા સમયથી આ વિવાદ રહ્યો છે. પ્રેરણાધામ જે છે તે જમીન છે, તેની આસપાસ અન્ય પણ સંપ્રદાય છે, જે કહી શકાય કે સમૂહ છે, તેની એ જગ્યા છે. તે જગ્યાને લઈને તે લોકોએ ત્યાં દાવો કર્યો હતો. બંનેનો દાવો કોર્ટમાં પણ ચાલી રહ્યો હતો. જે તે સમયે ત્યાંના ક્યાંક ચુકાદા પણ આવી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ બંને જે જૂથો છે, બંને જે સમાજ છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા, જમીનોને લઈને, જમીનની વાતને લઈને. અને તેના જ કારણે આખો આ વિવાદ છે છેલ્લા ઘણા અનેક વર્ષોથી આ ચાલી રહ્યો હતો. પરંતુ થોડા મહિનાઓ પહેલા પણ એક આવી ઘટના અહીં બની હતી. ત્યારબાદ પણ પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બંને જે સંપ્રદાય છે, તે સમાજના લોકો છે, તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પણ તેમ છતાં પણ એટલે આજની વહેલી સવારે ફરી ઘટના બની હતી. જે દિવાલ છે, આ દિવાલનો ભાગ છે તે એક જૂથ દ્વારા તોડી દેવામાં આવ્યો હતો. અને તોડ્યા બાદ જે આખો જે ભાગ છે તેમાં પણ જે એક સંપ્રદાયના લોકો છે તે ત્યાં પહોંચી ગયા હતા. તેને જ કારણે સમગ્ર મામલો બીચક્યો હતો. સામસામો જે સમાજ છે તે આવી ગયા હતા, સામસામે જે બંને જે જૂથો છે તે આવી ગયા હતા. અને ત્યારબાદ હાલ જે સમગ્ર સ્થિતિ છે તેને પોલીસ દ્વારા કંટ્રોલ કરાઈ છે, પરંતુ તેમ છતાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ વધુ કોઈ ઉગ્રતા ન થાય, તેને લઈને જ પોલીસનો મોટો કાફલો છે અત્યારે પણ જે કહી શકાય કે પ્રેરણાધામ જે છે તીર્થધામ ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો પોલીસનો કાફલો ઘટના સ્થળે હાલ પહોંચ્યો છે.